નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચેનજીયુ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ પરીક્ષાના તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે ટાટ સેકન્ડરીની પરીક્ષા દરમિયાન કોપી કેસ જેવો મોટો કિસ્સો જે છે એ નોંધાયો છે, જેની અંદર એક મહિલા ઉમેદવાર દ્વારા પેપર સાથે તેઓ બહાર ગયા હતા અને એમને કોપી કરવામાં આવ્યો એવા ચાન્સીસ છે. આ બાબતે આપણે શ્યોર નથી, પરંતુ ટાટ પરીક્ષામાં કોપી કેસ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એના અધિકારી દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે અને એ અંગે તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર છે એ આવી રહ્યા છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, ટાટ પરીક્ષા કોપી કેસ બાદ ગેરરીતિ મુદ્દે પરીક્ષા બોર્ડે રિપોર્ટ માંગ્યો. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 3 મેના રોજ ટાટ સેકન્ડરી લેવામાં આવી હતી. 2 લાખ ઉમેદવારોની આ પરીક્ષામાં અમદાવાદના એક સેન્ટરમાં ગેરરીતિનો કેસ સામે આવ્યો હતો અને કેટલાક ઉમેદવારોએ વિરોધ પણ નોંધાવ્યો હતો અને વિડીયો પણ વાયરલ થયો હતો. આ અંગે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે અમદાવાદના ઓઢવ વિસ્તારના સુપર હાઈસ્કૂલના કેન્દ્રમાં એક ઉમેદવાર સામે કોપી કેસ નોંધવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજ સાથે ડીઓ પાસેથી તપાસ રિપોર્ટ માંગે છે. જ્યારે સ્કૂલ આચાર્ય કહ્યું હતું કે સીસીટીવી ફૂટેજ સાથેની તમામ વિગતો બોર્ડને મોકલી દેવાય છે અને એક ઉમેદવાર સામે કોપી કેસ કરવામાં આવ્યો હતો. જોકે તપાસ રિપોર્ટ અંગે શહેર ડીઈઓનો અનેકવાર સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો, જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એના દ્વારા એવું કહી દેવામાં આવ્યું છે કે ઉમેદવાર સામે કોપી કેસ જે છે એ નોંધી દેવામાં આવ્યો છે અને જે સીસીટીવી ફૂટેજ છે એ ચકાસવાની કામગીરી છે એ હવે શરૂ કરવામાં આવશે. જે સ્કૂલના આચાર્ય છે એમના દ્વારા સીસીટીવી ફૂટેજ સાથેની તમામ વિગતો બોર્ડને મોકલી દેવામાં આવી છે. હવે આપણને 1 થી 2 દિવસની અંદર આ બાબતે ખરેખર શું થયું હતું એ સીસીટીવી ફૂટેજ ચેક કરી અને ઇન્ફોર્મેશન મળી જશે. શું ખરેખર કોપી કેસ કરવામાં આવ્યો હતો કે આ ખાલી કોપી કેસનો કેસ છે કે પેપર લીક થયું છે, તમામ ઉમેદવારોને આની અસર પડવાની છે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે જ્યારે પણ આ સીસીટીવી ફૂટેજ થઈ અને આગળનો રિપોર્ટ જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે ત્યારે મેળવીશું. પરંતુ અત્યારના તબક્કે માત્ર કોપી કેસનો એક આ જે છે એ કિસ્સો નોંધવામાં આવે છે. બીજા ઉમેદવારો પર આની કોઈ પણ પ્રકારની અસર છે નહીં. આગળની માહિતી આપણે જ્યારે આવીશું ત્યારે ઇન્ફોર્મેશન મેળવીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.